જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ ઉપર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોટલ 96 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તેની નોટિફિકેશન વિશે આપણે આજે વાત કરીશું. ફોર્મ કેવી રીતે ભરવું તે પણ આપણે આ વિડીયોમાં આજે જાણીશું. જેની લાસ્ટ ડેટ છે 3/12/2025. ઓનલાઈન તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ ફોર્મ ભરી શકો છો. ચાલો આપણે આગળ વિડીયોમાં જાણીએ. પોસ્ટ વાઇઝ આપણે વાત કરીએ તો આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર એટલે કે TDOની જે ભરતી છે તેમાં શૈક્ષણિક લાયકાત BE સિવિલ અથવા તો કોઈપણ માન્ય સંસ્થામાં 10 વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ ધરાવતા ડિપ્લોમામાં હોલ્ડર હોય તેઓ આ ભરતી માટે અપ્લાય કરી શકે છે. ટોટલ 7 જગ્યા છે તે માટે, જેમાં તમને અરજી કરવાની છેલ્લી તારીખ સુધી તમે 18 વર્ષથી 45 વર્ષની વચ્ચેના ઉમેદવાર અરજી કરી શકે છે. ત્યારબાદ બીજી પોસ્ટ છે ઇન્સ્પેક્ટર, જેમાં ટોટલ 23 જગ્યા છે. શૈક્ષણિક લાયકાત BE સિવિલ હોવું જરૂરી છે. વય મર્યાદા 18 વર્ષથી 45 વર્ષ હોવું જરૂરી છે. ત્રીજી પોસ્ટની વાત કરીએ તો સહાયક સબ ઇન્સ્પેક્ટર છે, જેમાં ટોટલ 48 જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાત DCE એટલે કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા તો BE સિવિલ અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ પોસ્ટ છે સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ, જેમાં ટોટલ 3 જગ્યા છે. જેમાં શૈક્ષણિક લાયકાત માટે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો અંદરનો 15 વર્ષનો અનુભવ અથવા પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તરીકેના 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જરૂરી છે. સાથોસાથ કન્ઝર્વેશનસી વિભાગની વહીવટી વિભાગની કામગીરી જાણકારી ધરાવતા હોવા જરૂરી છે. ત્યારબાદ સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની ભરતી છે, જેમાં ટોટલ 5 જગ્યા છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર જગ્યાની કામગીરીનો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જરૂરી છે. આ પોસ્ટ માટે વયમર્યાદા 18 વર્ષથી 43 વર્ષની છે. ત્યારબાદ છે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર, જેમાં ટોટલ 10 જગ્યા છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જરૂરી છે. જેમાં ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 38 વર્ષની વચ્ચે છે વયમર્યાદા. હવે વાત કરીએ સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની, જેમાં ટોટલ જગ્યા છે 87. લાયકાતની વાત કરીએ તો BE ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ધરાવતા હોવા જરૂરી છે. વયમર્યાદા 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ફીસ ડિટેલ્સની વાત કરીએ તો તમારે અહીંયા 500 રૂપિયા પે કરવાના છે ફીસ. દિવ્યાંગજન વર્ગ સિવાય ઉમેદવારોએ અરજી માટે 250 રૂપિયા પે કરવાના છે. જે અનામત વર્ગ હોય, અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિ, તે લોકોને ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલીમાં તમારે પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ વગેરેમાં તમારે એ જ ફોટોગ્રાફ્સ આપવાનો રહેશે. એક ઉમેદવાર માત્ર એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે. એકથી વધુ પોસ્ટ માટે અરજી કરી શકશે નહીં. છેલ્લી તારીખે જે ઓનલાઈન અરજી કન્ફર્મેશન કરેલી હશે તે જ અરજી માન્ય ગણવામાં આવશે. ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જ્યારે માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું જે કોષ્ટક છે તે રજૂ કરવાનું રહેશે. જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ ડિગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ ગણવામાં આવશે માન્ય. તે પહેલાંનો કોઈપણ અનુભવ માન્ય ગણવામાં આવશે નહીં. હવે વાત કરીએ કે એપ્લિકેશન કેવી રીતે કરવી. તો સૌપ્રથમ આપણે AMCની ઓફિશિયલ વેબસાઇટ છે રિક્રુટમેન્ટની, ત્યાં આપણે આવી જઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે રિક્રુટમેન્ટ લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આપણે એક ભરતીનું લિસ્ટ આપેલું છે. પોસ્ટનું નામ, તેની જે સ્ટાર્ટિંગ ડેટ છે ઓફિશિયલ, તેમજ ક્લોઝિંગ ડેટ છે તે આપેલી છે. ડાઉનલોડ રિસિપ્ટ છે, એટલે કે તમે જો એપ્લિકેશન ફીસ ભરી દો છો ત્યારબાદ તમે ત્યાંથી તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ડાઉનલોડ કોલ લેટર, એટલે કે જ્યારે પણ તમારે કોલ લેટર આવશે ત્યારે ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. બાદમાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે. મોડિફાય એટલે કે તમારે કોઈ એપ્લિકેશનમાં સુધારો વધારો કરવો હોય કન્ફર્મેશન કર્યા પહેલાં એપ્લિકેશનને, તો તમે મોડિફાય ઉપર ક્લિક કરીને તમે મોડિફાય કરી શકો છો. આપણે સૌપ્રથમ હવે વાત કરીશું એપ્લાય માટે, તો અપ્લાય ઉપર ક્લિક કરીશું.
હવે આપણે અપ્લાય ઉપર ક્લિક કરીને એપ્લિકેશન ફોર્મ પર આવી જઈશું. સૌપ્રથમ તમે એએમસીના એમ્પ્લોય છો કે નહીં તે ક્લિક કરવાનું રહેશે, યસ યા નોમાં. ત્યારબાદ તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, તમારે જે પણ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોય તે તમારે અહીંયા અપડેટ કરવાનું રહેશે. દરેક વસ્તુ તમારે અહીંયા તમારી ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા રિક્વાયર્ડ ક્વોલિફિકેશન એટલે કે ક્વોલિફિકેશન તમારી એડ કરવાની રહેશે. એડ ઉપર ક્લિક કરશો એટલે તમે વધારાની બીજી અન્ય તમારી ક્વોલિફિકેશન જે પણ હોય તે તમે અહીંયા અપલોડ કરી શકશો. તમારે તમારી ક્વોલિફિકેશન એડ કર્યા બાદ અહીંયા તમારે જે લેંગ્વેજ છે તે લેંગ્વેજ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. તમે કઈ કઈ લેંગ્વેજ જાણો છો, લખી શકો છો, તેમજ બોલી શકો છો તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારું વર્ક એક્સપિરિયન્સ ડિટેલ્સ એડ કરવાની રહેશે. તમે ક્યાંના એમ્પ્લોય છો, શું વર્ક છે, ક્યારથી સ્ટાર્ટ કર્યું છે, એન્ડિંગ ડેટ, રનિંગ ડેટ, દરેક વસ્તુ તમારે અહીંયા એડ કરવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે. ડોક્યુમેન્ટ્સમાં તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, એમ્પ્લોય સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, તમારી સિગ્નેચર, આ તમામ ડોક્યુમેન્ટ્સને તમારે ઓરિજિનલી સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સ તમારે PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ફક્ત અને ફક્ત તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો JPG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમે મોડિફાઈમાં જઈને તમારી એપ્લિકેશનને એડિટ પણ કરી શકો છો. સાથે જ જે તમારી પેમેન્ટ ફીસ છે તે તમે રસીદ પણ અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો. આ માટે આપણે જે ડાઉનલોડ રિસિપ્ટ છે ત્યાં ક્લિક કરીશું, અથવા તો આપણે મોડિફાઈ કરવું તો મોડિફાઈ પર ક્લિક કરીશું. ત્યારબાદ તમારે તમારી એપ્લિકેશન નંબર અને જે પણ તમારે અહીંયા ઈમેલ આઈડીને છે તે તમારે લોગિન કરીને તમે મોડિફાઈ કરી શકો છો, તેમજ ફીસ પેમેન્ટ કરી શકો છો. તો આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ આ એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. સાથે જ આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એકવાર લાઇક કરી લેજો. સાથે જ વધુને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી તેઓ પણ આ વધુ માહિતી જાણીને એપ્લિકેશન કરી શકે છે.